श्री गणेशाय नमः। यम प्रवजन्तमनुपेतमपेत कृत्यम द्वेपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो भिनेन्दु तम सर्वभूत हृदयम मुनि मानतोष्मी। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। હવે વાત કરીએ દિન વિશેષની મિત્રો। આજે વાત કરવી છે આપણે બૃહસ્પતિની। બૃહસ્પતિ માટે બે મંત્ર આપણને અહર્નિશ સાંભળવા મળે છે। એક વ્યાસનારાયણે બનાવેલો, જે વ્યાસનારાયણનો નવગ્રહ સ્તોત્રની અંદર મંત્ર છે, દૈવાનાંચ ઋષિણાંચ ગુરુકાંચન સન્નિવમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ। આ બૃહસ્પતિનો તો હિમકુંદ મૃણાલાપમ દૈત્યાનામ પરમમ ગુરુ અને સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ। જે પ્રમાણે શુક્રનો મંત્ર છે એ જ પ્રમાણે અહીંયા બૃહસ્પતિનો મંત્ર પણ છે। હવે આ મંત્ર થયો વ્યાસ રચિત મંત્ર, પણ બીજો મંત્ર છે એ ભૃગુ ઋષિએ બનાવેલો મંત્ર છે। અને ભૃગુ ઋષિનું જે ભગવાન નવગ્રહોને જે આપણે આહ્વાન કરીએ એમાં લખ્યું છે કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ। ગુરુ મહારાજને પીડા હરવા માટેના વિશેષ પ્રાર્થના કરવામાં આવેલી છે। તો મિત્રો આજે આપણે આ બૃહસ્પતિને એક તો કેટલી પ્રકારની બાધાઓમાં બૃહસ્પતિ દોષ કદાચ હોઈ શકે છે, તો એની વાત જો આપણે વિચારીએ તો પહેલા તો તમે લગ્ન યોગની અંદર કદાચ કોઈ વિલંબ થતો હોય તો એવા સમયે લગ્નની અંદર ઘણા લોકો નથી કહેતા અમે આ વિધિ કરાવી નાખીને અમે તે વિધિ કરાવી નાખીને તો વિધિ જો કરાવી નાખવાથી જ સારા પરિણામો મળતા હોય તો આ જગતમાં કોઈ કુંવારું હોય બધાને હોય ને પોતપોતાના પેલા પ્રમાણે પાત્ર મળી જતું હોય, પણ છતાંય સમય વ્યતીત થાય અને છતાંય જયારે સારું પાત્ર નથી મળતું ત્યારે કુંડળીમાં રહેલા આ બૃહસ્પતિને જોવો પડે। અને પછી બૃહસ્પતિની જયારે પૂજા કરવાની આવે ત્યારે સામાન્ય રીતે જે પ્રમાણે ગ્રહ મખ લઈને પૂજા કરતા હોય એ પ્રમાણે આની પૂજા નથી હોતી। આનો યોગ્ય જે જાણકાર વર્ગ છે એનો આશ્રય લેવાનો હોય છે અને ત્યારબાદ એ વિદ્વાનના સાનિધ્યની અંદર જે પૂજા કરવામાં આવે છે જેને બૃહસ્પતિ શાંતિ કહેવામાં આવે છે। તો લગ્ન યોગની અંદર વિવાહમાં આ બૃહસ્પતિ વિલંબનું શું કારણ બની શકે છે? બીજું, ઘણી વખત દાંપત્ય જીવનની સુખાકારીમાં પણ આ બૃહસ્પતિ કહેતા ગુરુ ક્યાંક ને ક્યાંક સારી પરિસ્થિતિ પણ નિર્માણ કરે છે અને ખરાબ પરિસ્થિતિ પણ નિર્માણ કરે છે। તો ગુરુની સ્થિતિના આધારે દાંપત્યની સુખાકારી મળે કે ના મળે, આ શેના કારણે મળે, શેના કારણે ના મળે। બીજું, 7 રંગની અંદર પીળા રંગ ઉપર બૃહસ્પતિ કહેતા ગુરુનો સંબંધ શું છે, શું એનું પ્રભુત્વ છે, અને જ્યાં સંસ્કાર હોય, જ્યાં સફળતા હોય, સ્વાસ્થ્ય હોય, આવી બધી બાબતોમાં ગુરુને શા માટે મહત્વનો માનવામાં આવે છે, આટલી વાતો આપણે આજના દિવસ માટે કરવી છે। તો પહેલા તો હું તમને કહું કે આ ગુરુ જે છે ને એ 12 રાશિની અંદર 2 રાશિ એ બૃહસ્પતિની કહેતા ગુરુની રાશિ છે। એક રાશિ ધન રાશિ છે જે 9મી રાશિ છે અને એક રાશિ મીન રાશિ છે જે 12મી રાશિ છે। તો ધન રાશિ અને મીન રાશિમાં ગુરુની પોતાની રાશિ હોવાના કારણે એને સ્વગૃહી ગ્રહ તરીકે બૃહસ્પતિને આ 2 રાશિમાં આપણે ઓળખીએ છીએ। તો એની અંદર એને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે। એથી ઉપર તમે જાઓ, સામાન્ય રીતે 8 વસ્તુઓ કુંડળીમાં જોવાની હોય છે અને 8 વસ્તુની બહાર ક્યાંય કશી વસ્તુ આવતી નથી, બરાબર। અને એમાં એ બીજો એક છે એ ઉચ્ચનો ગ્રહ। તો અહીંયા બૃહસ્પતિ કહેતા જે ગુરુ છે એ 12 રાશિની અંદર જે ચોથી રાશિ છે, ચોથી રાશિ એ કર્ક રાશિ છે। તો કર્ક રાશિની અંદર ગુરુ એ ઉચ્ચનો બને છે। તો એમાં સૌથી વધારે સારા પરિણામો જો ગુરુના મળતા હોય તો એ કર્ક રાશિમાં મળે છે, કારણ કે ત્યાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે। તો સામાન્ય ઉચ્ચના ગ્રહની વાત કરીએ, પછી જેને કહીએ ને આપણે એની પોતાની સ્વરાશિસ્તની વાત કરીએ, પછી અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિશત્રુ અને નીચનો, આ 8 વસ્તુઓ આપણને ગ્રહોના આધારે એના આધારે જોઈ શકીએ કેવું રહેશે। તો બીજી વાત આપણે પહેલી વાત તો કરીએ આપણે કે ગુરુ સ્વરાશિસ્થ 2 રાશિમાં બને છે। એક રાશિ છે ધન રાશિ, એક રાશિ છે મીન રાશિ। ગુરુ ઉચ્ચનો બને છે ચોથી રાશિ એટલે કર્ક રાશિ, અને ગુરુ નીચનો બને છે એ ચોથી રાશિથી કરતા 7મી રાશિ એટલે મકર રાશિ। ખ અને જ અક્ષર આપણે કહીએ ને મકર રાશિ, મકર રાશિમાં ગુરુ નીચનો બને ત્યાં પોતાનું બળ પોતે ખોઈ દેતો હોય છે। તો આ એક ગુરુની પરિસ્થિતિ છે। હવે સામાન્ય રીતે સિંહ રાશિની અંદર એટલે કે ગુરુ જયારે પોતાના મિત્રની રાશિમાં હોય એ સિંહ રાશિ છે, અથવા તો ચંદ્રની રાશિ એટલે કર્ક રાશિ છે। તો કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચત્વને પણ પ્રાપ્ત કરે છે અને કર્ક રાશિમાં ગુરુ મિત્ર પણ બને છે। પંચધા મૈત્રી પ્રમાણે જોવા જઈએ તો પરમ ઉચ્ચનો પણ ક્યારેક બને છે। તો આ બધી વસ્તુઓ છે એ વસ્તુઓ આપણે કુંડળીના આધારે જોઈ શકીએ છીએ મિત્રો, અને એના આધારે જીવનમાં એક સાચો એક રસ્તો આપણે બનાવી શકીએ છીએ ચાલવા માટેનો, અને ક્યાંક જે ખૂટતું હોય, ક્યાંક જે ઘટતું હોય એને પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ। સાથે સાથે આમ સામાન્ય શનિની રાશિ જે છે મકર રાશિ છે, શનિની રાશિ એ કુંભ રાશિ છે, એમાં ગુરુનું નથી સારું પરિણામ મળતું કે ગુરુનું નથી ખરાબ પરિણામ મળતું, સમત્વ છે અહીંયા ત્યાંનું, બરાબર છે। અહીંયા એ સમ છે, પણ
ગુરુ જયારે શુક્રની રાશિ અને વૃષભ રાશિમાં જયારે આવતો હોય ત્યારે ગુરુ જયારે તુલા રાશિમાં આવતો હોય ત્યારે આ શુક્રની જે રાશિ છે એ એના માટે શત્રુની રાશિ છે. કુંડળીની અંદર પણ ગુરુ જો અહીંયા શુક્રની રાશિમાં પડ્યો હોય, ચાહે વૃષભ રાશિ હોય ચાહે તુલા રાશિ હોય, તો એ સમયે તમારે ખાસ બૃહસ્પતિને ગુરુને જોવો પડતો હોય છે. એ ઉપરાંત તમે બુધની વાત કરો તો બુધની પણ 2 રાશિ છે, એક મિથુન રાશિ છે, કન્યા રાશિ છે, અને આ રાશિની અંદર પણ જો ગુરુ હોય તો એ હંમેશા એમ કહેવાય છે કે નુકસાન કરાવતો જોવા મળે છે, કારણ કે ત્યાં શત્રુ ક્ષેત્રી બને છે. હવે આ થઈ મૈત્રી, પંચધા મૈત્રીની વાત છે, બરાબર. એમાં બીજી પણ એક મૈત્રી આવે છે 5 પ્રકારની, બરાબર છે. આ ઘણી બધી વસ્તુ આપણે જોવાની હોય છે આની અંદર. તો અહીંયા શત્રુત્વના, અને ખાસ કરી રાહુ જયારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે જ્યોતિષમાં એમ કહે છે ચાંડાલ યોગ કુંડળીમાં જોવા મળે છે, અને જેના કારણે વ્યવસ્થિત રીતે પરિણામ મળવા જોઈએ એ ના મળે. આવી ઘણી બધી વાતો આપણે કુંડળીના આધારે જાણી શકીએ છીએ. પણ બધું જ તમારી પાસે કશું જ ના હોય અને છતાંય તમને લાગે કે ગુરુ તમારો નબળો હોઈ શકે, કેવી રીતે ખબર પડે? ઉંમર નથી થઈ પૂરી, હજી તો યુવાવસ્થા છે, અને એવા સમયે માથામાંથી જો વાળ ખળવાનું ચાલુ થાય, આ બહુ મહત્વના મુદ્દા, નાના નાના મુદ્દાઓ છે મિત્રો. વાળ જેના ખરે છે વધારે માથામાંથી, એ ખાસ કરી યુવાવસ્થાની અંદર, તો એવા સમયે સમજી લેવાનું તમારી કુંડળીમાં બૃહસ્પતિ ક્યાંક દોષકારક છે. મેદસ્વીતા, તમારું શરીર ઓચિંતાનું આમ ફૂલવા માંડે, જાડું થવા માંડે. થાઇરોઇડથી માંડીને કોઈ પણ પ્રકારના એવા રોગ હોય કે જેના કારણે શરીર હોય એના કરતા વૃદ્ધિ પામે, તો એવા સમયે પણ આવા પ્રકારના કોઈ પણ પ્રકારના રોગ હોઈ શકે, અથવા ખાવા પીવામાં બેકાળજીના કારણે શરીર જયારે મેદસ્વીતા ધારણ કરે, અને એવા સમયે પણ બૃહસ્પતિના દોષને જોવો રહ્યો કે કુંડળીમાં ક્યાંક ને ક્યાંક તમને ગુરુ નબળો બનતો જોવા મળશે. કારણ વગરની વગોવણી થાય, કાંઈ પણ કામ ના હોય, કંઈ આપણો કઈ દોરી સંચાર ના હોય, અને છતાંય બધું આપણા માથે આવી જાય, ખોટો આડ આપણા માથે આવે, ત્યારે સમજી લેવાનું કે જન્મ કુંડળીમાં ગુરુ નબળો હશે, ને ગુરુ નબળો હોય તો જ આ વસ્તુ બને છે. તો વગોવણીનું કારણ પણ અહીંયા ગુરુ આપણને જોવા મળે છે. સાથે સાથે ક્યારેક ક્યારેક ફેફસાને લગતા રોગ હોય, ક્યારેક ક્યારેક ગળાને લગતા રોગ હોય, તો એવા સમયે પણ કુંડળીમાં જયારે ગુરુ ખરાબ પડ્યો હોય ત્યારે એ વસ્તુ ઝડપથી આપણા ઉપર અસર કરે છે, અને એના કારણે રોગ વધારે વકરે છે. અને એના કારણે ઘણી વખત એવું થાય કે ઓપરેશનો આ અંતે બધું કરી અને એને શાંત કરવા માટે પ્રયત્ન કરવો પડે છે, પણ એમાં પણ બૃહસ્પતિ કહેતા ગુરુને ધ્યાનમાં રાખવાનો હોય છે. ઘણી વખત તમે જોજો કારણ વગરના જે પેટના દુખાવા ઘણા બધાને જોવા મળે છે. પેટના દુખાવામાં પણ બૃહસ્પતિ કહેતા ગુરુ જયારે નબળો પડતો હોય ત્યારે આ વસ્તુ બને છે. હવે તમે વ્યક્તિત્વની જો વાત કરો ને તમે, તો સામાન્ય રીતે જેને કહેવાય કે ન્યાયાધીશ અથવા તો વકીલ, એ જયારે પોતાનું કાર્ય કરે છે છતાં એને સફળતા નથી મળતી. વકીલ સારામાં સારા કેસ લડે છે, એડવોકેટ, અને છતાંય પણ ક્યાંક ને ક્યાંક એને સારા એવા ક્લાયન્ટ નથી મળતા. તો એવા સમયે સમજી લેવાનું કે એની કુંડળીમાં ગુરુ નબળો હોવો જોઈએ. જજમેન્ટ આપતી વખતે જજ કોઈ પણ હોઈ શકે. ઘરની અંદર જે ઘરનો મોભી છે ને એ ઘરનો જજ કહેવાય. શું કામ કે એને કઈ પડકારવાળા કોઈ નિર્ણયો લેવાના હોય, અને એવા સમયે તટસ્થ બની અને કામ કરવાનું હોય, ત્યારે પણ આ જે કઈ વૃદ્ધત્વ, તો આ એનો જે પડકાર છે એ બૃહસ્પતિ છે. અને બૃહસ્પતિ જયારે પડકારનો સામનો કર્યા છતાંય જયારે સારા પરિણામ ન મળતા હોય ત્યારે આ વસ્તુ આપણે વિચારવી જોઈએ કે ગુરુ ક્યાંક નબળો બને છે. એ ઉપરાંત બેંક મેનેજમેન્ટની વાત હોય, ઘણી વખત કોઈ કેશિયર હોય, ઘણી વખત બેંક મેનેજર હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, આવા લોકો પર ખોટા આડ આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિ કામ બીજા કરે અને પરિણામો આને ભોગવવા પડતા હોય છે, અથવા બોલી નથી શકાતું કે ભાઈ આ કામ મેં નથી કર્યું, કારણ કે ઉપરથી ક્યાંક એવા કોળા હોય છે. તો એના કારણે પણ આ તમારી જન્મકુંડળીમાં આ બૃહસ્પતિ કહેતા ગુરુને જોવો પડે. જો ગુરુ નબળો હોય તો જ આ વસ્તુ બની શકે છે. સાથે સાથે તમને કોઈ ફાઇનાન્સ, કોઈ પણ પ્રકારની કંપની હોય ને એમાં કામ કરવાનું હોય, ફાઇનાન્સ કોઈ પણ પ્રકારની વૃદ્ધિ અથવા તો જેને કહેવાય કે ક્ષય, એમાં પણ બૃહસ્પતિના દોષને જોવો પડે છે. કદાચ એવા કોઈ પરિસ્થિતિમાં નિર્માણ થાય કે આમાં જયારે આપણે વારંવાર સંઘર્ષ કરીએ, સફળતા ના મળે, કોઈ પણ વ્યક્તિ આપણને છેતરી જાય, આપણા પૈસા આંચકી જાય, ઝંટવી લે, અથવા કોઈ પણ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આપણને આર્થિક રીતે પરેશાન આપે, ત્યારે સમજી લેવાનું કે જન્મકુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ નબળો હશે. તો હવે આ બધી વસ્તુઓ આપણે જોજો. ઘરની અંદર પિતાનું જે સંતાન નથી માનતા એને હંમેશા ગુરુનો દોષ નડે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આપણે કહીએ ને માતા પિતાની સેવા કરવી, આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પણ ક્યાંક ને ક્યાંક પોતાના કાં તો યુવાવસ્થા છે, કાં તો ઉત્સુકલતા છે, કાં તો ક્રોધ છે, કાં તો ચંચળતા છે, અથવા માતા પિતાના વધારે પડતા વાત્સલ્યના કારણે બાળકો બગડે છે. અને એવા સમયે માતા પિતાને જે લોકો એમ કહે છે કે જે આમ એના ઉત્સાહનું વર્ધન નથી કરતા અને વારંવાર ત્રાસ આપે છે, તો એની જન્મકુંડળીમાં પણ બૃહસ્પતિ કહેતા ગુરુ નબળો પડ્યો હોય તો જ એ પિતાની અવહેલના કરે, તો જ એ પિતાની વાતને ટાળે, પિતાની વાતને કાપે, પિતાના ઉત્સાહની અંદર ઘટાડો કરી નાખે પોતાના સંતાન તરીકે, જે પોતાનું કાર્યક્ષેત્ર હોય એની જગ્યાએ બીજા બધા કામો એવા કરે કે જેના કારણે પિતા પરેશાન ભોગવે. તો આમાં પણ બૃહસ્પતિ કહેતા ગુરુને
તમારે કુંડળીમાં જોવો પડે. ના જુઓ તો તમને ખબર પડી જવી જોઈએ કે ક્યાંક ગુરુ નબળો પડ્યો હોવાના કારણે આ વસ્તુ બને છે. માટે હું કાયમ એવું કહું કે જે બેંક ફાઇનાન્સ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જ્યોતિષીઓ છે, વકીલ છે, ન્યાયાધીશ છે, જે લોકોને પ્રોફેસર છે, પ્રાધ્યાપક છે, આવા બધા વ્યક્તિઓ ધંધાકીય ક્ષેત્રની અંદર એક મોટું પોતાનું એક સાહસ ઉભું કરવાનું છે. આવા લોકોએ ગુરુની વીંટી પહેરવી અને એટલા માટે કલાકારથી માંડી અને નાનામાં નાના વ્યક્તિ સુધી, કારકુનથી માંડી અને કલેક્ટર સુધી મોટા ભાગે દરેકના આંગળીના પહેલા ભાગની અંદર તમને ગુરુની વીંટી જોવા મળશે. નબળો હોય કે ના હોય પણ મારે સબળ બનવું છે અને એટલા માટે ગુરુનું રત્ન મોટા ભાગે મેં જોયું છે કે ગુરુનું રત્ન મોટા ભાગે બધા પહેરતા હોય છે. ખાસ કરી બહેનોમાં પછી એક આ પ્રશ્નાર્થ ચિહ્ન હમણાં થોડાક સમયથી આવે છે, 2-5 વર્ષથી, કે મહારાજ કોકે એવું કીધું હતું કે ગુરુની વીંટી પહેરવાથી જાડુ થઈ જવાય. મેં કીધું ના, જાડુ ખાવાથી થઈ જવાય, ગુરુની વીંટી પહેરવાથી જાડુ ના થવાય. પણ ગુરુની વીંટી તમને સારું સારું વ્યંજન, ભાવતું ભોજન સામેથી આપી દે અને વૃદ્ધિ પામે, તમે વિવેક ભાન ના રાખો તો જાડા થાવ. એમાં ગુરુની વીંટીનો કોઈ આપણે બ્રેક નથી. પણ આ પ્રમાણે કરવાથી સારો લાભ થાય. કોઈ પણ પીળી વસ્તુ હોય પણ એના પર ગુરુનું પ્રભુત્વ છે. ચાહે હળદર હોય, ચાહે ચણાની દાળ હોય, ઘણી બધી એવી પીળી વસ્તુઓ છે, કેસર હોય, બરાબર, ઘણી બધી એવી પીળી વસ્તુઓ છે કે જેના ઉપર ગુરુનું પ્રભુત્વ છે. તમે એનું દાન કરો તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી બધી વસ્તુઓ એવી છે. ઘણી વખત એવું જોઈએ કે આપણે કશું જ ના હોય ને, ગામડાની અંદર રહેતા હોય ને કશું હોય નહીં, તો આપણે કોઈ જે આપણે ગંધિયાણતાથી એક હળદરનો ટુકડો લાવવામાં આવે અને એના પર પીળો દોરો વીંટી અને એને ગજવામાં રાખવામાં આવે, પાકીટમાં રાખવામાં આવે અને દરરોજ સવાર સાંજ એને બૃહસ્પતિના દર્શન કરી પૂજા કરવામાં આવે. તો મિત્રો, આ ગુરુ હંમેશા કુંડળીની અંદર પડકારરૂપ બનતા હોય ત્યારે સારામાં સારી સફળતા એ પ્રદાન કરે છે અને એના કારણે સાચું સુખ, સાચી સાહેબી, સાચી સમૃદ્ધિ, યશ, માન અને વૈભવ આ બધી વસ્તુઓ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. ગુરુના મહિમાનો તો જાણવો જ રહ્યો. જય ગણેશ.